મોજ મોજ. તો કિસાન મિત્રો, આજે આપણે જામજોધપુર માતૃશ્રી સંતોકબેન મંજીભાઈ સૌજાણી ગૌ સેવા સદન તથા પાંજરાપોળ જામજોધપુરની મુલાકાતેથી સત્તાપર, ઉદેપર અને વાંસજાલિયા 3 ગામના ખેડૂતો આવ્યા છે. અને આપણે ડઢાણિયા સાહેબ આપણે જે ખેતીમાં ઉપયોગી એવા જે અલગ અલગ તત્વો બનાવ્યા છે તેની માહિતી આગળ આપશે. ખેડૂતો બધા આવી ગયા છે. ગેસ અત્યારે આમાં ઓગળી ગયો પાણી બરાબર. જો અહીંયા આપ્યું છે, જો સાઈડમાં નળી આપી છે, કદાચ આમાં ના જોઈએ નળીમાંથી સીધો આપણે ચૂલામાં લઈ જાવ હોય તો ગેસ લઈ જાય. હવે એ ગેસ ચાલુ ક્યારે રહે કે રોજે રોજ તમે 1 બેરલ 2 બેરલનું આપણે જે કન્ટિન્યુઅસ આપણે જો રોટેશન ચાલુ હોય ને તો ગેસ બન્યા રાખે. કારણ કે ગેસ બનવાની મર્યાદા હોય, 20-25 દિવસ સુધી બને. પછી એ દરમિયાનમાં આપણે થોડું કાઢી લઈએ, પાછું નવું નાખીએ એટલે વળી બને. હા, એટલે તમારે ટૂંકમાં એની રોટેશન ચાલુ રાખવું પડે. અને જો આ છે ને, આ એન્ઝાઇમની ફૂડ છે, એન્ઝાઇમ. હવે તમારે જે લખવો છે આપણે અહીંયા લખાવશું તમને, બરાબર, બનાવવા માટે. આ એન્ઝાઇમ્સની અંદર શું છે, આ 200 લીટરનું બેરલ આ રીતેની ડિઝાઇન હોય. અને એની અંદર ગોળ, છાણ, લીલું ગૌમૂત્ર, પછી ફ્રૂટનો અને શાકભાજી, જે સડેલા ફ્રૂટ હોય, શાકભાજી, એનો જ્યુસ, એ વધારાની આઈટમ આની અંદર બમણી આવે તો એ એન્ઝાઇમ થઈ જાય. એટલે એ એન્ઝાઇમ છે એ ઉપર છાંટવા માટે. કોઈ પણ પાક વધતો ન હોય બહુ, પછી બહુ ફૂલ ના આવતા હોય, ફ્લાવરિંગ લેવું હોય અને ફ્લાવરિંગને સેટિંગ કરવું હોય ત્યારે આ એન્ઝાઇમ છાંટવામાં કામ આવે. બરાબર. હમણાં આપણે જોશું થોડા નમૂનો કાઢીને એટલે ખ્યાલ આવશે. એ ગંધ વગરનું હોય, અત્યારે એમાં ગંધ ન હોય કોઈ જાતનું. અને એટલે આ ખાલી છે, અડધું ખાલી છે, હજી આ ભરવાનું બાકી છે, પછી હજી ભર્યું નથી. કંઈક વપરાશ થાય તો ભરીએ, નહીં તો હું ફેલ થઈ જાય. એક પંપની અંદર 1 લીટર, મોટો પાક હોય થોડોક વધી ગયો હોય તો 1.5 લીટર એક પંપ, બરાબર. એટલું કરીને આમાં છાંટવાનું છે. અને 100% સજીવ, એટલે ટૂંકમાં પ્રાકૃતિક. આપણે ઓલું કુદરતી બને, અટાણે જે આ વનસ્પતિનું જે બને છે એ કુદરતી બને છે, અને આપણે અહીંયા બનાવવું પડે, એટલો ફેર. એ વિનુભાઈ, ઓલા ભાઈ આ તગારું લઈ લ્યો. કેટલીક સાઈડમાં છે બહુ આપણે ખોલાય. અત્યારે એક કામ કરો, ડોઈલ હતી, ડોઈલ લઈ ગયો પછી તગારામ નાખ. ગેસ ઉપર પડ્યો હોય. હવે આ છે ને નીકળતું હું કામે નથી. હવે આનું અધૂરું છે એટલે દબાવવાની. સ્મેલ આવી ને, સ્મેલ. હવે એ ગમે એવી છે, ન ગમે એવી નથી. સ્માઈલ આવે. હા, એટલે ભાગ્યાને તકલીફ ના પડે ટૂંકમાં. એ વરી બરાબર. આ એન્ઝાઇમ કહેવાય. હવે જો આની અંદર બધું અત્યારે હાવ બધું ઓગળી ગયું છે. હવે આને તમારે આ છાંટવા માટેનું છે, બરાબર. આ છંટકાવ માટેનું છે. તમે જો એની સુગંધ તમે હાથ લઈને જો, મીઠી. હા, મીઠી સુગંધ. ઝીણી વસ્તુ જીવાતની બધી વહી જતી છે ને, જીવાત માટેની આ બીજું. આપણે અત્યારે આની અંદર શું છે, જીવાત ના આવે. આ જીવાત તમારે નહીં આવે. એમાં ચૂસ્યા પ્રકાર જીવાત આનાથી છેટે, આનો જ્યાં સુધી પ્રભાવ હશે ને ત્યાં સુધી છેટું રહેશે. એટલે રિપેલન્ટ કે ત્યાં સુધી ના આવે. આપણને પોતાને ગંધાતો હોય આપણે થઈ કે ભાઈ આ ક્યાં, બરાબર, એના જેવું છે. એટલે આ એન્ઝાઇમ કહેવાય. અને આ ટોટલી 45 એટલે 1.5 મહિને તૈયાર થાય. પછી 1.5 મહિના પછી આપણે આમાંથી કાઢી જેમ જોતું હોય એ પ્રમાણે. માની લો કે તમે ખેડૂતો બનાવ્યું હોય તો તમારે જેટલું જોતું હોય એટલું કાઢી, એટલું પાછું સામે એના પ્રમાણ મુજબ પાછું પ્રવાહી ઉમેરી દેવાનું. અહીંયા તમે 200 લીટર કાઢો તો માં 200 લીટર ઉમેરાઈ જવું. એટલે ટ્યુબ ભરેલી કન્ટિન્યુ સાયકલ ચાલુ રહે.
અને એ 200 લીટર તમે જે પાછું નાખવાનું હોય અને અહીંયા તમે 200 લીટર કાઢ્યું હોય એટલે એમાંથી પાછું 20 લીટર લઈ અને ઓના ભેગું નાખી દેવાનું. એ 200 લીટરમાં એ 20 લીટર એમાં આવી જાય ભેગું. બરાબર? એટલે શું છે એની જે આખી પ્રક્રિયા છે ને ઝડપી થાય. બરાબર? આપણે આથમણ નાખીએ આથો કહેવાય, ભેગું નાખી દે એટલે ઝડપ થાય. તો કિસાન મિત્રો, ફ્લાવરિંગ માટે આજે પહેલો ટાંકો જોયો ને એ તમામ ફ્રૂટ અને ગોળ નાખી અને બનાવેલો છે. હવે બીજા ટાંકામાં આપણે જોઈએ આગળ.